રાજકોટમાં શીતલ પાર્ક નજીક ધ સ્પાયર 2 બિલ્ડિંગમાં યુવતીને તેના ધંધાકીય ભાગીદારે ઢોર માર મારવાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે। સમગ્ર કેસના વધુ સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં યુવતી યુવક સાથે મારામારી કરતી દેખાઈ રહી છે। ઉપરાંત યુવતી ઓફિસમાં પોતાના માથા પછાડતી પણ જોવા મળે છે। બીજા પક્ષ તરફથી સીસીટીવી સામે આવતા ઘટના પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। બંને વચ્ચે વ્યવસાયિક સંબંધોની ઉપરાંત પણ સંબંધ હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે। જે રીતે ઢોર માર મારતો જે વિડીયો છે તે વાયરલ થયો હતો, બાળકીની હાજરીમાં બાળકીની સામે આ યુવાન છે તે યુવતીને માર મારી રહ્યો છે। બંને ધંધાકીય ભાગીદાર છે તે પ્રકારનું જે પ્રાથમિક કારણ સામે આવ્યું છે અને તેમાં બોલાચાલીના ઘટનાઓ, તેમાં નવો વળાંક આવ્યો છે અને સાથે સાથે બીજા ફૂટેજીસ પણ સામે આવ્યા છે। ત્યારે હવે આ મામલે ઘણા બધા સવાલો છે તે ઉઠી રહ્યા છે। જે રીતે માર મારતો આ વિડીયો સામે આવ્યો હતો, વાયરલ થયો હતો, રાજકોટની આ ઘટના છે જેમાં કથિત જે ભાગીદાર છે તેમની વચ્ચેના સંબંધો અને સંબંધો વણસ્યા હોવાને કારણે આ મારામારીની ઘટના સામે આવી છે। રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ સ્પાયર નામની બિલ્ડિંગમાં એક ઓફિસ છે, જેમાં જે ફરિયાદી છે અને એના આ જ ગુનાના આરોપી મૌલિક પ્રફુલભાઈ નાનપરા, આ બંને સાથે મળી અને પ્રોડક્ટ પેકેજિંગનો ધંધો શરૂ કરેલ હતો। અને જે ફરિયાદી છે એણે આ જે આરોપી એના ધંધામાં પ્રોપર ધ્યાન ના આપતા હોય એ બાબતે ફરિયાદીએ એને કહેતા આરોપીને ખોટું લાગતા જે ફરિયાદી છે એણે આરોપી છે એણે ફરિયાદીને મારેલ છે, એના વાળ પકડી અને બીજા કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ આ પ્રકારની ધમકી આપેલી છે, જેથી આ મૌલિક નાનપરા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે બનાવ છે એ જૂન 2025નો છે, જેની ફરિયાદીએ તાજેતરમાં જ ફરિયાદ કરતા ગઈ તારીખ 9/12ના રોજ આનો ગુનો દાખલ કરી અને જે આરોપી છે મૌલિક નાનપરા એની અટકાયત કરવામાં આવેલી છે। યુવતી પણ મારી રહી છે યુવકને, એવા પણ સીસીટીવી સામે આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને આગળ કાર્યવાહી કરવામાં આવશે। તો જે રીતે રાજકોટની આ ઘટના છે તે અત્યારે ચર્ચા પર ચડી છે, ત્યારે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, જે રીતે એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે, જે રીતે યુવતી સાથે મારામારીની ઘટના, એક બાળકી પણ દેખાઈ રહી છે, શું છે આખી ઘટના અને શું અત્યારે ત્યાં ચાલી રહ્યું છે? જી બંસી, જરૂરથી જણાવી દઉં, રાજકોટના શીતલ પાર્ક છે ત્યાં જે સ્પાયર બિલ્ડિંગ છે ત્યાંની આ ઘટના છે। જૂન મહિનાની આ ઘટના છે। બે ભાગીદારો છે તેની વચ્ચે કંઈક માથાકૂટ થઈ, જેમાં યુવતીને તેનો પુરુષ ભાગીદાર છે તે માર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો, જે મામલે યુવતીએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી હતી અને આરોપી યુવક છે તેની ધરપકડ પણ કરી છે। સાથે સાથે વાત કરીએ, યુવતી પણ મીડિયા સમક્ષ આવી હતી અને પોતાની આપવીતી વરણાવી હતી કે મારી સાથે છેલ્લા 3-4 વર્ષથી સંબંધ જાણીતા છે અને તેની સાથે વ્યવસાય સાથે જોડાયેલી છું અને રૂપિયાની લેતી દેતીનો જ્યારે પણ હિસાબની વાત આવે ત્યારે આ આરોપી યુવક છે તે તેને માર મારતો, અવારનવાર માર મારતો તેવી આપવીતી પણ મીડિયા સમક્ષ યુવતીએ વર્ણવી હતી। પરંતુ બપોર બાદ જાણે નવો વળાંક આવ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। યુવતી પણ આ ભોગ બનનાર યુવતી છે તે આરોપી યુવકને માર મારતી હોય, પોતાના માથા પછાડતી હોય એવા ઘણા વિડીયો સામે આવ્યા છે અને બંને સાથે બેઠા હોય અને વાતો કરતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે। તે કંઈક ને કંઈક નવા જૂની થઈ હોય તે વાત પણ નકારી શકાય નહીં। આમ જ્યારે આ અંગે પોલીસે નિવેદન આપ્યું છે કે જે ભોગ બનનાર યુવતી છે તેણે જે ફરિયાદ નોંધાઈ છે સામે પક્ષે પણ પોતાના સીસીટીવી રજૂ કરવામાં આવે છે, જેમાં આ આરોપી યુવકને આ પીડિતા યુવતી માર મારતી હોય તેવા વિડીયો જોવા મળે છે। જો યુવક પોતાની રજૂઆત કરશે કે તેને પણ આ યુવતીએ માર માર્યો છે કે પોતાના નિવેદનમાં કાંઈ બીજું રજૂ કરશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું એસીપી રાધિકા ભારાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર રવિ આ સમગ્ર માહિતી બદલ।